જામનગરથી એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી। એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા રંગમતી ડેમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। ચંગા ગામ પાસે હેલિકોપ્ટરમાં ખામી આવતા ઇમરજન્સી લેન્ડિંગ કર્યું। એરફોર્સની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને રિપેરિંગ કર્યું। હેલિકોપ્ટરની ખામી દૂર કરાતા એરફોર્સ સ્ટેશનમાં પરત ફર્યું છે। તો એ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, પરંતુ હાલ આ ખામી દૂર કરવામાં આવી છે। સંવાદદાતા દિવ્યેશ વાયડા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। દિવ્યેશ, હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? જામનગર એરફોર્સ ખાતે આવેલા એક હેલિકોપ્ટર જે પ્રેક્ટિસ દરમિયાન જામનગર નજીક અચાનક તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને પાયલોટ દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ જામનગર નજીકના ચંગા પાસે કરવામાં આવ્યું હતું। રંગમતી ડેમ પાસે આ હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એરફોર્સ સ્ટેશને તે બાબતે જાણ કરતા એરફોર્સની બીજી ટુકડી દ્વારા ત્યાં પહોંચીને તેને જે ટેકનિકલ ખામીઓ હતી તે દૂર કરીને પરત જે એરફોર્સ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવ્યું હતું। થોડી મિનિટ માટે જે ટેકનિકલ ખામી સર્જાતાની સાથે જ જે પાયલોટ હતો તેની સમય સૂચકતા દાખવીને ઇમરજન્સી ખુલ્લા મેદાનની અંદર એટલે કે ડેમ સાઇડ જે છે ત્યાં ખુલ્લો પટ હોય ત્યાં તેને લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ને જે ખામી હોય તેને દૂર કરીને ફરી તે જામનગરના એરફોર્સ સ્ટેશન ઉપર પરત ફર્યું છે। બિલકુલ દિવ્યેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ હેલિકોપ્ટરમાં જે ખામી સર્જાઈ હતી એ ખામી દૂર થઈ ગઈ છે અને હેલિકોપ્ટર પરત પહોંચી ગયું છે।